કે અમને આવી રીતના આરામ જોઈતો હોય, અમારી સાથે બીજો સ્ટાફ મોકલો એવું કંઈ? અત્યારે તમે જે અવસ્થામાં અહીંયા છો, કદાચ કોઈ ઇમરજન્સી કોલ આવે અને કાંઈ એવી અઘટિત ઘટના ઘટી જાય અને આપથી કોલ રિસીવ ન થાય તો અઘટિત ઘટના ઘટે કે ન ઘટે, કાંઈ એવો બનાવ બને કે ન બને? શું કહેશો આપ? કયા ડિવિઝનની ગાડી? કયા ડિવિઝનની ગાડી? ગાંધીગ્રામ. શું કહેશો સાહેબ? મારો કાંઈ પ્રશ્ન નથી. મારે હું લોક જાગૃત નાગરિક છું અને મારો પ્રશ્ન એટલો જ છે કે તમે જો વર્ક નથી કરી શકતા, તમને ડબલ ડ્યુટી આપવામાં આવે છે, તો તમારે ઉપર અધિકારીને કહેવું જોઈએ ને કે મારી જગ્યાએ બીજો સ્ટાફ મૂકી દો, અથવા તો અમને મુશ્કેલી પડે છે કામ કરવા માટે. પણ સાહેબ એવા તમે પ્રોપર જગ્યા ઉપર પણ તમે આરામ ફરમાવી શકો ને, કોઈ સેન્ટરમાં જઈને. શું તમને કોઈની બીક છે સાહેબ નાગરિકોની? નાગરિકની બીક એવું નહીં, પણ ઓલો શું હોય કે આ રીતના આટા ઓલો હોય ને એટલા માટે અહીંથી બીજા કોઈ પબ્લિક ઓલી નહીં કરતી હોય ને એટલા માટે બીજું કાંઈ નહીં. અહીંયા તમને વ્યવસ્થિત રીતે આરામ મળે એટલે તમે આ અવાવરૂ જગ્યાએ આવીને ઊભા છો. અમે ખાલી આ રીતના ઓલું હોય કે સતત હાલતી હોય 24 કલાક ગાડી હાલતી હોય ને એટલા માટે એટલે હું થોડુંક આરામ કરું. ડ્રાઈવર 24 કલાકના છે. ડ્રાઈવર 24 કલાકના છે. આપનું શુભ નામ સાહેબ? જરા ખોલો ને દરવાજો. ડ્રાઈવર છે કે સાહેબ છે? બોલો. સ્ટાફ જ છે. ઓકે. તમે સ્ટાફમાંથી જ છો? શું નામ છે આપનું? નિકુંજભાઈ ઉંબલ. નિકુંજભાઈ ઉંબલ. તમે ગાંધીગ્રામમાંથી છો ડ્રાઈવર તરીકે? આ પીસીઆરમાં જ છો ને તમે? કાંઈ વાંધો નહીં. કેટલા સમય ત્યાં ગાડી ઊભી છે? 15 મિનિટ થયા તો હું ઊભો છું. ગાડીનું એન્જિન ચાલુ હતું, એસી ચાલુ હતી, આપ બંને ફૂલ નિંદ્રામાં હતા. શું કહેશો આ બાબતે? તમને ખબર છે કે અમે અહીંયા 15-20 મિનિટ ઊભા છીએ? એમ નહીં, તમને ખબર છે કે અમે અહીંયા ઊભા છીએ 15-20 મિનિટથી? તમને કઈ ખ્યાલ છે? ચાલો, આભાર, ધન્યવાદ. આજ માટે એટલું જ. થેન્ક યુ સાહેબ.